નમસ્કાર, સમાચારોમાં હું છું આપની સાથે હિરલ મહેતા। વરસાદને લઈને મહત્વના સમાચાર। રાજ્યમાં એક સાથે વરસાદની 3 સિસ્ટમ સક્રિય છે અને તેને લઈને જ રાજ્યભરમાં વરસાદી માહોલ જોવા મળી શકે છે। 7 જુલાઈ સુધી ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી આપવામાં આવી છે। દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા છે, તો સૌરાષ્ટ્રમાં પણ ધોધમાર વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી આપવામાં આવી છે। આજે 9 જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। બનાસકાંઠા, સાબરકાંઠા અને પાટણમાં યલો એલર્ટ જાહેર કરાયું છે, તો મહેસાણા અને અરવલ્લીમાં પણ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। તો જુલાઈ મહિનામાં સામાન્યથી વધુ વરસાદના એંધાણ છે। ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં જૂન મહિનામાં વરસેલા વરસાદે છેલ્લા 125 વર્ષનો રેકોર્ડ તોડી દીધો છે અને હવે જુલાઈની શરૂઆતથી જ વરસાદે રમઝટ બોલાવી છે। ગઈકાલે ઉત્તર ગુજરાત સહિત રાજકોટમાં વરસાદે ધબધબાટી બોલાવી હતી અને આજે પણ ભારે વરસાદની શક્યતાએ 9 જેટલા જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરાયું છે। ઉત્તર ગુજરાત સહિત અમરેલી, ભાવનગર, નવસારી અને વલસાડ તેમજ દાદરાનગર હવેલી એમાં પણ વરસાદનું એલર્ટ જાહેર કરાયું છે। રાજ્યભરમાં મેઘમહેર જોવા મળી રહી છે। એક સાથે 3 વરસાદી સિસ્ટમ સક્રિય છે અને તેને લઈને જ હવામાન વિભાગ દ્વારા આગાહી આપવામાં આવી છે। 7 જુલાઈ સુધી ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી આપી છે। દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા, તો સૌરાષ્ટ્રમાં પણ ધોધમાર વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે। આજે 9 જિલ્લામાં યલો એલર્ટ જાહેર।